નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ DR ગુજરાતી સ્ટોરી 07માં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ મા દીકરા સાથે બનેલી એક સત્ય ઘટના વિશે। ઘરે આવી ચડેલા મહેમાનને જમાડવા માટે ક્યારેક જેમને ભૂખ્યા રહેવું પડતું હતું એવા મા દીકરાની આ વાત છે। એક દિવસ દીકરાએ માને કહ્યું, માં, બધા મુંબઈ જાય છે ને શેઠ બને છે, તો હુંય મુંબઈ જઈને શેઠિયો બનું? માં કહે, બેટા, આપણા નસીબના પડિયા કાણા છે। શેઠિયાની વાત તો શું, વેઠિયા તરીકે કોઈ આપણને રાખવા તૈયાર નથી ને ઉધારિયા તરીકે આપણને બધા ધુતકારે છે। હવે તો ઉછીનાય 8 આના કોઈ દેતું નથી, તો શેઠિયાની વાત ક્યાં? ને બોલતા બોલતા માની આંખ ભીની થઈ ગઈ। દીકરાએ માની આંખ લૂછીને કહ્યું, માં, તું મારે હાથ મૂક, હું મુંબઈ જાઉં। માં કહે, બેટા, ટિકિટ ભાડાના પૈસા ક્યાંથી લાવવા? માની વાત સાંભળી દીકરોય ઢીલો પડી ગયો, પણ એણે પ્રભુને પ્રાર્થના કરી। એ બજારમાં ગયો ઉધાર લેવા માટે, ઘણી દુકાને ફર્યો, છેલ્લે એક વેપારીને દયા આવી। એને ખૂબ સખતાઈથી સાથે ને શરમ સાથે 50 રૂપિયા આપ્યા। 50 રૂપિયા લઈને સીધો મુંબઈ આવ્યો। ધરતી પણ કંઈક કરતી હોય છે। 50 રૂપિયા લઈ મુંબઈ આવેલા યુવાનને નસીબે યારી આપી। ધંધો ખૂબ જામ્યો એ થોડાક જ સમયમાં એક સવારે બેગ લઈ એ પોતાને ગામ આવ્યો। માં તો દીકરાને જોઈ ગાંડી બની ખૂબ રડી। દીકરો કહે, માં, પહેલા ચાલ, જેણે આપણને ગાડી ભાડાના પૈસા આપ્યા હતા તે શેઠને પગે લાગી આવીએ। માં દીકરા શેઠની દુકાને ગયા। શેઠે મા દીકરાને જોતા જ કહ્યું, અરે, માણકો ક્યારે આવ્યો? ને મા દીકરો શેઠના પગમાં પડ્યા ને માણકાએ કહ્યું, શેઠ, તમે તો મારા દેવતા છો, તમે મારા ભગવાન છો, તમારી દયાથી થોડુંક કમાયો એટલે તમે આપેલા એ ગાડી ભાડાના પૈસા પાછા આપવા આવ્યો છું। આટલું કહી શેઠના પગ પાસે બેગ ખોલી એણે ધડ 100-100ની નોટનો ઢગલો કરી દીધો। શેઠ કહે, માણકા, આ શું કરે છે? શેઠ, પૂરા 50,000 છે। તમારું ઋણ તો ક્યારેય નહીં ચૂકવી શકું, પણ એમાંથી થોડોક તો મુક્ત થાવ। શેઠ કહે, મેં તો 50 રૂપિયા જ આપ્યા હતા, એના હું 50,000 ન લઉં। માણેક કહે, શેઠ, તમારા એ 50 રૂપિયાએ આજે લાખો રૂપિયા મને આપ્યા છે, માટે તમે ના ન પાડશો, મારા સોગંદ। ને મા દીકરો દુકાનનું પગથિયું ઉતરી ગયા। પછી તો નસીબે ઓર યારી આપી। એણે મુંબઈમાં મોટી જગ્યા લીધી, પ્રભુનું ઘર મંદિર બનાવ્યું, એમાં રત્નની પ્રતિમા બિરાજમાન કરી। એક દિવસ એક યુવાને એના ઘરે પ્રતિમા ચોરી, પણ એ પકડાઈ ગયો। પકડાયેલા ચોરને પોલીસ ચોકીમાં એ આપવાના બદલે પોતાની પાસે બેસાડી એને પ્રેમથી પૂછ્યું, ભાઈ, તે પ્રભુને ચોરવાનું પાપ કેમ કર્યું? પેલો યુવાન રડી પડ્યો। એણે કહ્યું, શેઠ, શેર બજારમાં 80,000 ચૂકવવાના છે, નહીં ચૂકવું તો આપઘાત કરવો જ પડશે, માટે મારે ચોરી કરવી પડી। આ યુવાને ચોરને પોતાના ઘેર લઈ જઈ જમાડ્યો, ગળે લગાડ્યો ને તિલક કરી 1 લાખ રોકડા આપી વિદાય કરી। આ દીકરો એટલે બીજો કોઈ નહીં, પણ એક જમાનામાં જેના નામના ગીતો ગવાતા હતા તે દાનવીર, ધર્મવીર, શાહ સોદાગર માણેકલાલ ચુનીલાલ શેઠ। કથા તો અહીં પૂર્ણ કરીએ, પણ જરાક વિચારીએ કે શેર બજારમાં ફસાયેલાને ચોરી કરતા પકડાયેલા ચોરને જો લાખ રૂપિયાની મદદ આપી એને ઉગારી લેનારા દુનિયામાં છે, તો આપણે કમસે કમ કોઈ મૂંઝાયેલા ભાઈ ભાંડુનો મૂંઝારો વધારીએ નહીં, એટલો તો સંકલ્પ કરીએ। સારું કરનારનું સારું કરનારા બનીએ કે ન બનીએ, પણ ખરાબ કરનારનું ખરાબ કરનારા તો ન જ બનીએ। આટલું પણ જો થશે તો જિંદગી સાર્થક થઈ જશે। આભાર મિત્રો।
મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ.